અમદાવાદ પોલીસના જાહેરનામા અનુસાર અમદાવાદ રસ્તા ઉપર દોડીને પતંગ પકડી કે ઉડાવી શકશો નહીં. રોડ ઉપર ઉભા રહીને પતંગ ચગાવવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને દોરી વાગવાના બનાવો બને છે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. તારીખ 10 થી 31 જાન્યુઆરી સુધી આ જાહેરનામાનું અમલ રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હુકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને અનુસંધાને તારીખ 10/1/2025 થી 31/1/2025 સુધી કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ ઉપર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં કે જાહેર માર્ગ ઉપર દોડી પતંગ પકડી શકશે નહીં, જે અંગેનો પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમય મર્યાદાને આધીન રહી તારીખ 10/1/2025 થી તારીખ 31/1/2025 સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતા સંયુક્ત અધિક પોલીસ કમિશનરના દરવાજા પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી કર્મચારી આ જાહેરનામાનો ભંગ કરનારી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ પર સુરત પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઉત્તરાયણ દરમિયાન મોબાઈલ અને પર્સની ચોરી કરનાર પર ખાસ વોચ રખાશે. લાલગેટ પોલીસે ડબગરવાડ એન્ટ્રી અને એક્ઝિટ પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો છે. ડ્રોન કેમેરાની મદદથી તમામ હલચલ પર પણ વોચ રાખવામાં આવશે. એટલું જ નહીં, ગ્રાહકના વેશમાં ભીડભાડમાં પોલીસ સ્ટાફ રહેશે. કોઈ ચોરી કરી ભાગશે તો તાત્કાલિક ઊંચી ઇમારત પર તૈનાત પોલીસની વોકી ટોકી સાથે માહિતી પણ અપાશે. કંટ્રોલ રૂમ અમદાવાદ શહેર આગામી ઉત્તરાયણ તારીખ 14 તથા 15મીના રોજ ઉજવાના છે. નાગરિકોની શાંતિ અને સલામતી અને સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે. આગામી ઉત્તરાયણનું પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે હેતુસર માનનીય ડીજીપી શ્રીનાઓની સીધી સૂચના હેઠળ અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શનમાં અગમચેતીના પગલા રૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે. તારીખ 21/12/2024 થી 8 દિન સુધી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવેલા છે. વિવિધ પ્રકારના ચાઇનીઝ દોરી, ચાઇનીઝ માંજા, ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક દોરી, નાયલોન દોરી, ગ્લાસ કોટેડ દોરી વગેરે ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા જે કોઈ પણ વ્યક્તિઓ છે એવા વિવિધ 48 જેટલા કેસીસ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15 DCP, 19 ACP અને 3 SRP કંપનીનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. શહેરીજનો શાંતિ અને સલામતી સાથે આ પ્રવૃત્તિ કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા તમામ તકેદારીના પગલામાં સહકાર આપવા માટે આપ સૌને મારી વિનંતી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાચ પાવેલા દોરા, પ્લાસ્ટિકની દોરી, ચાઇનીઝ દોરી તે તમામ ઉપર પ્રતિબંધાત્મક આદેશ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આ હુકમનું પાલન માટે પ્રતિબદ્ધતા દર્શાવેલ છે તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ હુકમનું પાલન થાય તે માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવશે. ચાઇનીઝ માંજા, તુક્કલ અને આ પ્રકારની પ્લાસ્ટિકની દોરીઓ વ્યક્તિઓ અને પક્ષીઓના માટે ખૂબ જ જોખમી છે તથા તેના ઉપયોગ કરવો એ સજાપાત્ર ગુનો બને છે. મહેરબાન પોલીસ કમિશનર શ્રી દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર અનુસંધાને તારીખ 10મી જાન્યુઆરી થી તારીખ 31મી જાન્યુઆરી સુધી જાહેર માર્ગ ઉપર કોઈ પણ પ્રકારના વ્યક્તિની ઈજા અથવા તો ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં, તેમજ જાહેર માર્ગ ઉપર દોડીને પતંગ પકડી શકશે નહીં તે રીતેના પ્રતિબંધાત્મક આદેશો કરવામાં આવેલ છે. તથા અમદાવાદ શહેર પોલીસ વતી તમામ નાગરિકોને મારી અપીલ છે કે આ તહેવાર તમામ નાગરિકો સલામતી અને શાંતિ અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે શહેર પોલીસને મદદરૂપ થશો તથા સહકાર આપશો. થેન્ક યુ. રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.